કાળિયાબીડ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિના મોત નિપજાવનાર કાર ચાલકનું પોલીસે બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। કાળિયાબીડ વિસ્તારમાં પૂટપાથ ઝડપે બેફિકરાઈથી કાર ચલાવી વૃદ્ધ સહિતના 2 વ્યક્તિઓને કચડી નાખી મોત નિપજાવનાર કાર ચાલક હર્ષરાજસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલને ફરિયાદના આધારે પોલીસે ઝડપી લઈ આરોપી હર્ષરાજસિંહ ગોહિલ પાસે ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। કેસની અંદર જે પોલીસ તંત્ર છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સીધા તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દિલમબાગ પોલીસ સ્ટેશન હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 2 દિવસ પૂર્વે આ જે પોલીસ પુત્ર છે હર્ષરાજસિંહ ગોહિલ કે તેમના દ્વારા ઓવરસ્પીડ ઉપર કાર ચલાવવામાં આવી હતી અને જેના કારણે જે 2 વ્યક્તિઓ હતા, પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને જે પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને સવાલો ઊભા થયા હતા। પરંતુ ગઈકાલે પોલીસ દ્વારા આ જે આ બનાવ સ્થળ ઉપરના સીધા હર્ષરાજ ગોહિલનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ એક વસ્તુ કરવામાં આવી હતી કે આ વ્યક્તિ પાસે લાયસન્સ છે કે નહીં, પરંતુ પોલીસે તેવું જણાવ્યું છે કે આ બનાવ પહેલા જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે તેમાં વ્યક્તિ પાસે લાયસન્સ છે, પરંતુ જે અવસ્થિની અંદર ભાર્ગવ ભટ્ટી છે તે આ રોડ ઉપર જ ઊભો હતો। એ સમયે તેમનો મિત્ર પિકઅપ કરવા માટે આવતો હતો તેની અંદર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। અહીં જે ક્રેટા કાર છે તે 50 મીટર સુધી જે અકસ્માત સર્જાયો બાદ જે તેઓ અહીં સ્થળ ઉપર પહોંચ્યા છે। અન્ય તરફના પણ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કર્યો। આજે કાળિયાબીડ વિસ્તાર આવેલો છે કે જે શિક્ષણનું દ્રશ્યો છે ચારે કોટી તૂટી છે। અકસ્માત બાદ 50 મીટર સુધી આ કાર સંગોળાઈ અને દૂર પડી છે। હાલ ઘટના સ્થળ ઉપર ઘટના બની છે, તેને લઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે।